ભારત માતા કી જય। આજરોજ જે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લામાં કોર્પોરેશનની જે 52 સીટમાં કેસરીઓ લહેરાયો છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ અને વિશ્વાસ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પોરબંદરના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, તેમજ અમારા સૌ કાર્યકર્તાઓ, સંગઠનના પદાધિકારી, પ્રભારીશ્રી અને પ્રદેશનું સંગઠન અમને લોકોને ખૂબ સરસ કેસરીઓ લહેરાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે। અને પોરબંદરમાં આજે જે અમે જોઈએ છીએ કે જે કાર્યકર્તાએ મહેનત કરી છે એ મહેનતમાં જ્વલંત વિજય થયો છે અને વિરોધીઓનું સુપડું સાફ થઈ ગયું છે। એ આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની, વિશ્વાસની ને છેવાડાના લોકોની જે સેવા કરવાની નીતિ છે એની જીત થઈ છે। એની જીત થઈ છે, મારા કાર્યકર્તાઓની જીત થઈ છે, મતદારોની જીત છે। કારણ કે મતદારો છે એ જ લોકોએ આવી જ્વલંત વિજય અપાવ્યો। હું બધા જ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સૌ કાર્યકર્તાએ દિલથી મહેનત રાત દિવસ કરી, આટલો બધો તડકો હતો, સિઝન બહુ જ ગરમીની હતી, તો પણ બધાએ આવી અને જે કમળને પાણી પીવડાવ્યું છે અને કેસરીઓ લહેરાવ્યો છે એ બધાનો હું હૃદયથી આભાર માનું છું, એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારત માતા કી જય। એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીનો વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટીનો લોકોને વિશ્વાસ છે। કારણ કે વિકાસ ઉપર વિશ્વાસ છે, છેવાડાના લોકોની યોજનાઓ ગમે તે હોય, આયુષ્યમાન ભારત હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, બેટી બચાવો બેટી વધાવો હોય, વુમન એમ્પાવરમેન્ટ હોય કે નાના લોકોની વૃદ્ધ પેન્શન હોય, વિધવા પેન્શન હોય, એવી અનેક યોજનાઓ, પ્રધાનમંત્રીના ઘરના ઘર, લોકોના જે સ્વપ્ન છે એ ભારતીય જનતા પાર્ટી સાકાર કરે છે। પાયાની જે મહેનત છે, પાયાની જરૂરિયાતો છે, નળ, ગટર, રસ્તા અને લોકોના જે પ્રશ્ન છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પ્રશ્ન સોલ્વ કરવાનો દિલથી પ્રયત્ન કરે છે અને હવે વધુમાં વધુ કરશે અને લોકોને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે। એ વિશ્વાસને અમે કોઈ દિવસ હારવા નહીં દઈએ, એ વિશ્વાસ અમે જ્વલંત રાખશું અને ભવિષ્યમાં પણ લોકોની સાથે રહી અને લોકોના કામ કરશું। પોરબંદર જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન, આખા પોરબંદર જિલ્લામાં બધે જ કેસરીઓ લહેરાયો છે। એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જીત છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ હંમેશા લોકોને વિકાસની નીતિ આપી છે અને છેવાડાના લોકો સુધી બધાને વિકાસ પહોંચાડ્યો છે, એ માટે થઈ અને તાલુકા હોય, જિલ્લા હોય અને ગામડાઓ, આખા ભારત દેશનું ગામડાઓમાં વસેલા છે, એટલે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કેસરીઓ લહેરાયો છે। સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારત માતા કી જય।